નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે મોના ભરડવા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર વહીવટી તંત્રએ બળેજ ગામે વધુ બેકાયદેસર ખાણો પકડી ખાણ ખનીજ વિભાગનું ભાદર નદીની રેતી ચોરી બાબતે પણ ભેદી મૌન। ખાપરના બે શખ્સોએ માતા પુત્રની હત્યાની આપી ધમકી, જમીન વેચાણના બંદૂકમાં ધમકી આપનાર બંને શખ્સોની અટકાયત। પોરબંદરમાંથી દીપડો પકડવા રાજ્યના વનમંત્રી સમક્ષ કોંગ્રેસની માંગ, વન વિભાગ દીપડાને 1 માસથી નહીં પકડી શકતા રોષ। ધોરાજીના વેગડીથી ઉમરકોટ સુધીનો રસ્તો અતિ બિસ્માર બન્યો, સરકારની ગતિશીલ ગુજરાતની વાતો સામે ઉઠ્યા સવાલ। પોરબંદરમાં રજાના દિવસોમાં પણ પ્રાંત અધિકારી અને ટીમ બળેજ ગામે દરોડો પાડ્યો હતો અને સરકારી જમીન પર ધમધમતી 2 ખાણો ઝડપી લીધી હતી, જે બનાવમાં તંત્રએ સ્થળ પરથી લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે। પોરબંદર જિલ્લાના મિયાણીથી માધવપુરની દરિયાઈ પટ્ટી પર દિવાળીની રજાઓ બાદ ખનીજ ચોરો સક્રિય થયા છે। અનેક જગ્યાએ સરકારી અને ગૌચરની જમીનો પર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર ખાણો ધમધમે છે। ત્યારે હાલ ક્રિસમસ સહિતની 3 દિવસની રજા દરમિયાન અધિકારીઓ રજાના મૂડમાં હોવાનું માની બળેજ ગામે સરકારી જમીન પર ખાણો ધોળે દિવસે પણ ધમધમી રહી છે। જે અંગે પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવની માહિતી મળતા તેઓએ કલેક્ટર લાખાણીના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 2 સ્થળેથી સરકારી જમીન પર ચાલતી ખાણો ઝડપી લીધી છે અને સ્થળ પરથી 6 ચકરડી, 2 જનરેટર, 3 ટ્રેક્ટર અને 1 ટ્રક મળી લાખોનો મુદ્દામાલ સીઝ કરી પોલીસને સોંપ્યો છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેમના દ્વારા સ્થળ પર હતી કેટલી ખનીજ ચોરી થઈ છે તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી, નદીની રેતી ચોરી, લાઇમસ્ટોન અને બિલ્ડિંગ સ્ટોન સહિતની ખનીજ ચોરી બેફામપણે ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે, પરંતુ આ ખનીજ ચોરી અટકાવવાની જવાબદારી જેની છે તે ખાણ ખનીજ વિભાગ હજુ પણ ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। તો બીજી તરફ તંત્ર દ્વારા 1 માસમાં આ ચોથો દરોડો પાડવામાં આવ્યો છે, જેને લઈને ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। બીજી તરફ કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી ખોડિયાર માતાજીના મંદિર પાસે રેતીની ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે, જે અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થતી નથી। પોરબંદરના કુતિયાણા પંથકમાં ભાદર નદીમાંથી બેફામપણે રેતી ચોરી થઈ રહી છે। રાજકીય આગેવાનો અને તંત્રની મીઠી નજર હેઠળ આ રેતી ચોરી થતી હોવાનો આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યા છે। ખાસ કરીને નદીની નજીક આવેલા ખોડિયાર મંદિર પાસેથી રેતી ચોરી થતી હોવાના મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે અહીં દર્શન માટે આવતા ભક્તજનોને મુશ્કેલી પડી રહી છે। ત્યારે તંત્ર જેવી રીતે ગેરકાયદેસર ખાણો પર તવાઈ બોલાવી રહ્યું છે, તેવી જ રીતે ભાદર નદીના રેતી ચોરીને પણ ઝડપી લે તેવી માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરમાં છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી દીપડો આતંક મચાવી રહ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતો હોવા છતાં વન વિભાગની ટીમે તેને પકડી શકી નથી। તેથી પોરબંદર કોંગ્રેસે રાજ્યના વનમંત્રીને રજૂઆત કરી દીપડાને પકડવા રાજ્ય કક્ષાએથી ટીમ મોકલવાની માંગ કરી છે। પોરબંદર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ વનમંત્રી મુળુભાઈ બેરાને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2 દિવસ પહેલા પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં દીપડો નજરે ચડ્યો હતો અને રાત્રે આરજીટી કોલેજ જેવા ભરચક વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી લોકોને હેરાન પરેશાન કરતા દીપડાની પકડવામાં પોરબંદરનું વન વિભાગ નાકામયાબ રહ્યું છે। તેથી દીપડો શહેરમાં ઘૂસવા અંગે જો કોઈ જવાબદાર હોય તો તે માત્ર વન વિભાગની બેદરકારી જવાબદાર છે, કારણ કે પોરબંદરના આ વિસ્તારમાં 1 મહિનાથી પડાવ નાખીને બેસેલો આ દીપડો રાણાવાવથી વનાળા અને ધરમપુરની સીમમાં દેખાયો હતો। ત્યારબાદ આરજીટી કોલેજના સંકુલમાં અંદર આટાફેરા કરતો હોવાના અને ગટરનું પાણી પીતો હોવાના વિડીયો પુરાવો સાથેની માહિતી વાયરલ થઈ હતી,
જો તંત્રએ ધાર્યું હોત તો દીપડાને પોરબંદર શહેરમાં આવતો એ જ સમયે અટકાવી શક્યો હોત, પણ પોરબંદરના બેદરકાર વન વિભાગે જે તે સમયે આ બાબતને ગંભીરતાથી લીધી હોત તો શહેરની અંદર ઘૂસવાનો તેને મોકો મળ્યો ન હોત. પરંતુ બેદરકારીને કારણે પોરબંદર શહેરની અંદર ઘૂસવાની પ્રેરણા મળી છે અને રાત્રે રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં દીપડાએ દેખા દીધા બાદ જંગલ ખાતું ફીફા ખાંડતું હતું. હમણાં ઘણા વખતથી જે ફોરેસ્ટ એરિયા છે એમાં જે દીપડા રહે છે રેવન્યુ એરિયામાં આવી ગયા છે. રેવન્યુ એરિયામાંથી પણ નીકળીને અત્યારે શહેરના રેસિડેન્સ એરિયામાં આવી ગયા છે અને ખાસ કરીને આરજીટી કોલેજનો આજુબાજુનો એરિયા સુધી પહોંચી એવા છે ને ખૂબ વસ્તી મોટે પાયે છે. અહીંયા ઇન્દિરાનગર સુધી, ઇન્દિરાનગરની અંદર પણ ઘણી વખત આવી ગયા છે. ત્યાં બાળકો પણ ભણે છે નાના નાના, અને આ દીપડાઓ છે મોટે ભાગે નાના બાળકોને શિકાર બનાવતા હોય છે. અને ફોરેસ્ટ વિભાગને વારંવાર રજૂઆત કરી છે કે ત્વરિત ધોરણે દીપડો છે અહીંયા સિટી એરિયામાં આવ્યો છે ત્યાંથી એને પકડી અને ફોરેસ્ટ એરિયામાં છોડી દઈએ, અથવા તો જો વારંવાર જો નીકળતો હોય તો એને પનિશમેન્ટ સેન્ટરમાં એને શિફ્ટ કરી દઈએ. પણ ફોરેસ્ટ વિભાગે કોઈ પણ પ્રકારના આજની તારીખ સુધી પગલાં લીધા નથી. મારી ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓની વિનંતી છે કે ત્વરિત ધોરણે કોઈ જાનહાનિ થાય એ પહેલાં આ દીપડાને પકડી અને ફોરેસ્ટ એરિયામાં, અધરવાઇઝ અન્યત્ર પનિશમેન્ટ એરિયામાં એને મોકલી અને લોકોની જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારના પગલાં ભરવા મારી વિનંતી છે. પોરબંદરના વન વિભાગના કહેવાના નિષ્ણાંત અધિકારીઓ કશું કરી શકે તેમ હોય તેવું લાગતું નથી, માટે રાજ્ય કક્ષાએથી જ વન વિભાગ દ્વારા ટીમ મોકલવામાં આવે, તેને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરાય તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં જમીન વેચાણની બાબતે એક વિધવા મહિલાને ધમકી મળી છે. ખાપટના 2 શખ્સોએ માતા પુત્રને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા છે. પોરબંદરના સાંઈબાબા મંદિર પાછળ આવેલ આવડ માતાજીના મંદિર પાસે રહેતી નીતા રાજેશભાઈ મારુ નામની 40 વર્ષીય વિધવા મહિલાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેના પતિ રાજેશ ડાયાભાઈ મારુ 2.5 મહિના પહેલા મૃત્યુ પામ્યા છે. ઈસવીસન 2016ના વર્ષમાં નીતાબેન તથા તેના પતિ રાજેશ ડાયાભાઈ મારુ તેના બાળકો સાથે માંગરોળ તાલુકાના ગોરેજ ગામેથી પોરબંદર રહેવા આવ્યા હતા અને પોરબંદરના ખાપટમાં આવેલા ભારતનગર રવિ પાર્કમાં મકાનની ખરીદી કરી હતી અને પતિ રાજેશ મારુએ માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી સોસાયટીમાં દુકાન ભાડે રાખીને વાણંદકામ કરતા હતા. તે દરમિયાન ખાપટના જયેશ ઉર્ફે ભીખુ કરશન ગરેજા સાથે રાજેશને મિત્રતા થતા ઈસવીસન 2020ના વર્ષમાં જયેશે રાજેશને ભારતનગરમાં આવેલ મકાન વહેંચી તેના બદલામાં આવેલ રકમથી કુતિયાણા પાસેના સેગ્રસ ગામે 9 વીઘા જેટલી જમીન લેવાનું કહી નીતાબેનના નામની પાવર ઓફ એટર્ની બનાવવાનો વાયદો આપી જમીન ખરીદી હતી અને ભારતનગરમાં આવેલ મકાન વેચી નાખ્યું હતું. તેથી સાંઈબાબાના મંદિર પાછળ આવેલા માલિકીના બીજા મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ જયેશે રાજેશને મળીને પાવર ઓફ પેટર્ની કરી હતી. તે જગ્યાની બાજુમાં આવેલી જમીન આપવાનું કહીને નીતાબેનના પતિ રાજેશ મારુ પાસેથી કટકે 18,95,000 જેવી રકમ પડાવી લીધી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જમીન હજુ સુધી આપી ન હતી. ત્યારબાદ વર્ષ 2022માં નીતાબેનના સસરા ડાયાભાઈ ઉર્ફે ધીરુભાઈ જીવનભાઈ મારુને પણ ગોરેજ ગામે આવેલી 5 વીઘા જેટલી જમીન ખેતીની વહેંચીને પોરબંદર રહેવા આવવું હતું. તેથી પતિએ સસરાને જયેશનો સંપર્ક કરાવ્યો હતો. આથી સસરાને જયેશે વાંસજાણિયા ખાતે આવેલી જમીન અને ગોરેજા ગામે આવેલી જમીન આપવાની વાતચીત કરી હતી, પરંતુ સસરાએ ગોરેજની જમીન બીજા કોઈને વહેંચી દીધી હતી અને જૂનાગઢ રહેવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારથી જયેશ ફરિયાદીના પતિ અને સસરાએ તમારી ગોરેજ ગામની જમીનના બદલામાં વાંસજાણિયામાં આવેલી મારી જમીન આપવાની વાત નક્કી થઈ હતી, છતાં તમે મારી જમીન બહાર બીજાને વહેંચી છે, એટલે તમારે ગોરેજની જમીન વેચી તેના બધા રૂપિયા મને આપવા પડશે, તેમ વારંવાર ધમકી અપાતી હતી. જૂનાગઢના ટીંબાવાડી ખાતે ફરિયાદીના સાસુ સસરા જે મકાન ખરીદીને રહેતા હતા તે મકાનમાં પણ ખાપટના જયેશ ઉર્ફે ભીખુ કરશન ગરેજા અને તેના સાળા હર્ષદ ઉર્ફે હરીશ વિક્રમ ઓડેદરાએ મકાન છૂટવી લઈને કબજો કરી લીધો હતો. આથી છેલ્લા 1 વર્ષથી આ મહિલાના પતિ જયેશ અને તેના સાળાની બીકને લીધે ભાગતા ફરતા હતા. તે દરમિયાન આ બંને શખ્સોએ મહિલાના મોબાઈલ નંબર ઉપર વારંવાર ફોન કરીને જૂનાગઢના મકાનનો કબજો કરી લીધેલ છે. તે સિવાયના 40 થી 60 લાખ જેટલી રકમની માંગણી કરીને વારંવાર હત્યાની ધમકી અપાતી હતી.
ઘરે પણ રૂબરૂ આવીને જયેશ અને તેના સાળા હરીશને રકમની માંગણી કરી નીતાબેન તથા તેના પુત્ર રોહિત સાથે રકમની માંગણી કરી હત્યાની ધમકી આપી હતી. તેથી અંતે આ બે શખ્સો સામે ગુન્હો નોંધાતા પોલીસે આ બંનેની ધરપકડ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બાપોદરા સીમ વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં રહેતી એક પરપ્રાંતીય મહિલાએ તેમના રહેણાંક ખાતે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બાપોદર સીમ વિસ્તારમાં એક ખેડૂતના ખેતરમાં એમપી વિસ્તારમાંથી એક પરપ્રાંતીય પરિવાર મજૂરી કામ માટે આવ્યા હતા. આ પરિવારની સોનબાઈ સરદાર આલાવા નામની એક મહિલાએ અગમ્ય કારણોસર તેમના રહેણાંક સ્થળે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ જિલ્લામાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, જેને લઈને જિલ્લામાં રોગચાળો વધ્યો છે. હાલ વાયરલ રોગોના કેસો વધતા સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડી તેમજ વોર્ડમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં છેલ્લા 10 દિવસથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હાલ જિલ્લામાં સવારના સમયે ઝાકળ તેમજ ઠંડી પડી રહી છે, તો બપોરના સમયે ગરમી પડી રહી છે, જેને લઈને જિલ્લામાં વાયરલજન્ય રોગોમાં ભારે વધારો થયો છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વાયરલ રોગચાળાને લઈને ઓપીડી વધી રહી છે, તો વોર્ડમાં પણ દર્દીઓને સારવાર માટે બેડ ખૂટી ગયા છે. હાલ આ હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં વાયરલ તાવ, શરદી તેમજ ઉધરસના દર્દીઓ સહિત દાખલ થવા દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. અત્યારે ભાવસીજી હોસ્પિટલ પોરબંદર ખાતે ઓપીડી અને ઇન્ડોર કેસમાં થોડો વધારો જોવા મળેલ છે. આ સિઝનલ વધારો છે. અમુક સિઝન ચેન્જ થતી હોય, જેમ કે અત્યારે શિયાળો અને મિશ્ર ઋતુ જેવી વાતાવરણ છે, તો એમાં વાયરલ ફીવર, શરદી, ઉધરસ એવા કેસોમાં થોડો વધારો જોવા મળેલ છે. હાલ રોગચાળો વધ્યો છે, જેને લઈને હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર આપવાની ફરજ પડી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. GMERS મેડિકલ કોલેજમાં હોસ્પિટલ ખાતે ચક્ષુદાનની પ્રવૃત્તિને વેગ અપાઈ રહ્યો છે. આ કામગીરી માટે પોરબંદરના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી અને આંખ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર વિભૂતિબેન કોરિયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ભારતમાં વસતા લાખો અંધ લોકો જેની ફક્ત કીકી ખરાબ થવાથી અંધ થયા છે, તેમને નેત્રદાનથી મળેલી આંખોની કીકી બદલાવવાથી ફરી દેખતા કરી શકાય છે. પોરબંદરમાં આ પ્રવૃત્તિ વર્ષોથી થાય જ છે, પણ મૃત્યુદર કરતાં નેત્રદાન ઓછું થાય છે. આપણા પોરબંદરમાં નેત્રદાન કરવાની ભાવના હજુ સુધી એટલી જ પ્રબળ છે, અને આ માટે ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા GMERS મેડિકલ કોલેજ સાથે સંલગ્ન ભાવસીજી જનરલ હોસ્પિટલે આ ઉમદા કાર્યનો વ્યાપ વધારી વધુ ચક્ષુદાન મેળવી વધુને વધુ અંધ લોકોને ફરી દ્રષ્ટિ મળી શકે તે હેતુથી આંખ વિભાગના ડોક્ટર વિભૂતિબેન કોરિયા અને ડોક્ટર નીતિન પોપટને આ અંગે વેગવંત બનાવવાની જવાબદારી સોંપેલ છે. ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરેલ સ્વજનના તો ઘણા અંગો આપણે દાનમાં આપી શકીએ, અને તે દ્વારા આપણે કોઈના જીવન મરણ વચ્ચે ઝઝૂમતા દર્દીઓના અને તેમના પરિવારમાં ખુશીઓ ફેલાવી શકીએ. કોઈ અંધ બાળક અકસ્માતે અંધ થયેલી વ્યક્તિ, બીજા કોઈ કારણે કીકી ખરાબ થયેલ અંધ, કોઈ અંધ સ્ત્રી, આ બધા અંધત્વના કારણે જ તકલીફો ભોગવતા હશે, તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ભારતમાં વસતા અને કીકીની તકલીફના કારણે અંધ થયેલા માણસો માટે દર વર્ષે લગભગ 2.5 લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે ભારતમાંથી દર વર્ષે લગભગ 25,000થી ઓછા ચક્ષુઓનું દાન મળે છે, જે અંધ વ્યક્તિને ફરીથી દેખતા કરવા માટે તેમજ સંશોધન માટે ઉપયોગમાં આવે છે. ગુજરાતમાં વસતા બધાને અપીલ છે કે તમારી આજુબાજુ વસતા અંધ લોકોને તમારી નજીકના આંખના સર્જનને બતાવડાવી, જે દર્દીઓને ચક્ષુદાનથી મળેલી આંખોથી ફરી દ્રષ્ટિ મળી શકે તેવું હોય, તેમને GMERS મેડિકલ કોલેજ દ્વારા સંલગ્ન ભાવસીજી જનરલ હોસ્પિટલના આંખના વિભાગમાં ડોક્ટર વિભૂતિબેન કોરિયાનો સંપર્ક કરવામાં વિનંતી કરાય છે. તેમજ પોરબંદર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન કરવા માટે ફોન કરી 24 કલાક 365 દિવસ બોલાવે તેવી અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. GMERS મેડિકલ કોલેજ પોરબંદર ના ડીન તરીકે એક ચક્ષુદાન માટે એક આગવી પ્રવૃત્તિનું અમે સ્ટાર્ટ કરીએ છીએ,
જેમાં ઓપ્થેલ્મો ડિપાર્ટમેન્ટ અને ઓર્થોપેડિકના એક ડૉક્ટરને એ ડ્યુટી અપોઇન્ટ કરી છે. જે લોકો પોરબંદર જિલ્લાના જેટલા પણ મૃત્યુ થશે અને જે લોકો ચક્ષુદાન કરવા માટે ઈચ્છતા હશે એ લોકોના ત્યાં જઈ કોઈ પણ ટાઈમે 24/7 અમને ચાલુ રાખી છે. એટલે કોઈ પણ ટાઈમે એ ડૉક્ટર તત્પર હશે જવા માટે અને એ આઈબોલનું ને કોર્નિયાનું કલેક્શન કરી અને જે તે સેન્ટરમાં જ્યાં પણ જોશે ત્યાં અમે પહોંચાડવાની કામગીરી એક ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. અને ચક્ષુદાન જેવું એક સારું દાન નથી, જેથી કરીને લોકો આની આગળ ને આગળ આવે અને અમને સહકાર આપે એવી અપેક્ષા. ધન્યવાદ. પોરબંદરમાં નેત્રદાન માટે દેહદાન આપવા માટે કીકીને કારણે અંધ થયેલા વ્યક્તિનો અંધાપો દૂર કરવા માટે ડૉક્ટર વિભૂતિબેન કોરિયા, ડૉક્ટર નીતિન પોપટ અથવા ડૉક્ટર સંદીપ ચાવડાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સીમાણી ગામે રહેતા એક પિતા પુત્ર પર 2 શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ બંને પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સીમાણી ગામે રહેતા રામાભાઈ સુરાભાઈ સામણા અને તેમનો પુત્ર દેવાભાઈ રામાભાઈ સામણા બંને બાઇક લઈને બાબડાથી સીમાણી ગયા હતા. ત્યારે સીમાણી ગામ નજીક નૈયા બધા સામણા અને રાજા નૈયા સામણા નામના 2 શખ્સોએ તેઓનું બાઇક રોકાવી અને પાઇપ અને સળિયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પિતા પુત્રને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ આ ઘટના બાદ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સીમા બાબલાથી દાઢી કરાવી બાલદાઢી બાપાના અને શેખ ગામમાં આવતા ને તો એ લોકોની ઓટો બાંધીને અમને ખબર નહોતી. સીધા અમે આમ મારું વિકલાંગનું સ્કૂટી લઈ નીકળ્યા ને તો એ લોકોની આડા બાપ દીકરા ને બાઈ તો કોનો એ ખબર નહીં જોવા માંગતા, પણ એ આડા ફરીને સીધા બાપાને મને મારવા માંડ્યા. બરાબર. હજી એમ કહ્યું કે હજી પાછા મારી નાખવા આવી કે, અને મારો ભાઈ છે એનું કહ્યું કે હજી આ બેને તમને માર્યા ને એક બાકી એને હજી મારવો. બરાબર. આ પિતા પુત્ર પર અગાઉ પ્લોટની દિવાલ પર ઝાડ કાપવાના બંદૂકને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ ઈજાગ્રસ્ત પિતા પુત્રએ જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મુખ્ય સ્વામિનારાયણ મંદિર ધનુમાસ નિમિત્તે વિશેષ કીર્તન, સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાદી સ્થાન પરથી જેતપુર ધામના મહંતે સંગીતમય કથા શ્રવણમાં સંપ્રદાયનું મહત્વ સમજાવ્યું હતું. પોરબંદરના એસટી રોડ પર આવેલા 116 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ધનુર્માસ નિમિત્તે માંગલ્ય હોલના વિશાળ સભાખંડમાં વિશેષ કીર્તન, સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત ગાદી સ્થાન જેતપુર ધામના મહંત સદગુરુ પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી ગુરુજીની પ્રેરણા અને આજ્ઞાથી સમગ્ર ધર્મોત્સવનું આયોજન થયું હતું. સમગ્ર સત્સંગ સભામાં પૂજનીય સદગુરુ નીલકંઠ ચરણદાસજીને સંગીતમય કથા શ્રવણમાં સંપ્રદાયનું મહત્વ, ગૌરવ અને શ્રીજી મહારાજના અલૌકિક પરચા અને સંતો, મંદિરો અને સત્શાસ્ત્રનો આશ્રય કરવાથી થતા ફાયદા વર્ણવી સાચા હરિભક્ત થવાની શીખ આપી હતી. ઉપસ્થિત પૂજનીય સંતોમાં અમૃતવદન સ્વામી શ્રી, જ્ઞાનસાગર સ્વામી શ્રી તથા વૈભવ સ્વામીજીએ પણ હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. સંપ્રદાયની આગવી વિશિષ્ટતા મુજબ યોજાયેલા ભવ્ય સાત્સકોમાં અન્ય દાતાઓનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે સર્વ હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા સાયકલ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિરોડા ધાર સુધીના 34 કિલોમીટરના આ પ્રવાસમાં મોટી સંખ્યામાં ક્લબના સભ્યો જોડાયા હતા. યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટ દ્વારા ઓડદરની સીમમાં આવેલા વીરા ભગત મંદિર, સિરોડા ધાર કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તારમાં સાયકલિંગ તથા બર્ડ વોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરથી સિરોડા ધાર પરત પોરબંદર એમ કુલ 34 કિલોમીટર સાયકલિંગમાં 22 મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ રૂટ દરમિયાન આવેલ વિવિધ વનસ્પતિઓ, પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો લાહવો મળ્યો હતો. કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર્સ દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ, પર્યાવરણ જાણકારી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ, બાઇક ટૂર, ફેમિલી કેમ્પ, નેચર સ્ટડી કેમ્પ તથા સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી.
આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગરથી નીકળેલો છરી પાલક યાત્રા સંઘ ધોરાજી ખાતે પહોંચ્યો હતો, જ્યાં હિન્દુ સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાથી અને ઊંટગાડી સહિતના શણગારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહારાજ શ્રી નિશ્રામાં છરીપાલક યાત્રા સંઘનું ધોરાજીમાં ભવ્ય સ્વાગત થયું હતું. શ્રી નેમી છરીપાલક યાત્રા સંઘમાં હાથી તેમજ ઊંટગાડી તેમજ શણગારેલી બગીઓ શોભાયમાન થઈ હતી. 400થી વધુ લોકોની આ યાત્રાનો જામનગરથી પ્રારંભ થયો છે, ત્યારે પગે ચાલીને આ યાત્રા પાલીતાણા સુધી પહોંચે. ખાસ કરીને આ યાત્રામાં લઈને ધોરાજી જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી પંથકના પીપળિયા ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં ચીખલિયાથી ઉમરકોટ સુધી ખેત મજૂરો મેટાડોરમાં જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે સર્જાયેલા અકસ્માતમાં મેટાડોરમાં સવાર 6 જેટલા લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડવા પડ્યા હતા. તમારું નામ? મારું નામ કિશોર. અને તમારે શું વાહન ચલાવતા હતા? એ સુપર કેરી. ક્યાંથી ક્યાં જતા હતા? ચીખલિયાથી કનોડા ડુંગળીના મજૂર હતા. અને બનાવ કઈ જગ્યાએ બન્યો? બનાવ બન્યો આપણે મોટી માટી પીપળિયા પાસે. કઈ રીતનો બનાવ બન્યો? બે ગલુડી અને કુતરાલું પડ્યું એમાં. શું થયું? ગાડી બ્રેક મારી પલટી મારી ગઈ ગાડી. અંદર કેટલાક માણસો હતા? 12 જણા હતા. મારું નામ સુરેશભાઈ. અમે ભાઈ ચીખલિયાથી, હવે ગામનું નામ મને નથી આવડતું, ઉમરકોટ અમે મજૂરી ગામે જતા હતા, ડુંગળી ઉપાડવા જતા હતા. હવે એમાં રસ્તામાં કૂતરું આડું આવી ગયું, એમાં ટેમ્પો ગોથો મારી ગયો. જગ્યાએ મોટી માટી પીપળિયાની વચ્ચે હોય છે. મોટા ડોરમાં અમે 20 થી 22 જણા હતા. મહિલાઓ કેટલા, પુરુષો કેટલા હતા? હવે પુરુષ અમે 5 જણા હતા. મહિલાઓ કેટલા? મહિલાઓ 17-18 મહિલાઓ હોય છે. ધોરાજીથી વેગડી અને ઉમરકોટ ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, જેને લઈને સ્થાનિકો ગતિશીલ ગુજરાતની સરકારની વાતો સામે સવાલો ઉઠાવી રહ્યા હતા. રાઠોડ રાજેશ દેવાભાઈ, ગામ ઉમરકોટ. શું કહેશો રોડ વિશે? રોડ વિશે મારું એ કહેવાનું છે કે કોઈ અધિકારીઓ કે તંત્ર આની જવાબદારી કેમ લેતા નથી. અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, દરેક ગામવાળા, ઉમરકોટ, તરવડા, રાયડી, વેગડી, ઈશ્વરિયા, જામકંડોળા સુધીના દરેક ગામડા. આજે જુનાગઢ જાઓ તમે એટલે જુનાગઢ જિલ્લાની હદ શરૂ થાય તો ટનાટન રોડ આવી જાય છે ઝાલરસરથી. જે કોઈ અધિકારીઓને અમારા રોડની હાલત તો હાવ એકદમ બેકાર થઈ ગઈ છે અત્યારે. એ ગોઠણના ખાડા થઈ ગયા છે, એટલા બધા થીગડા છે. ધોરાજી જવું હોય કોઈ દર્દીને, કોઈ મહિલાને ડિલિવરીના કેસ તો ખૂબ જ હાલત ખરાબ છે અત્યારે. લગભગ જામકંડોળાથી ધોરાજી સુધી તો હાવ એકદમ, ત્યાંથી ઝાલાસર સુધી જો જુનાગઢ કોઈ દર્દીને લઈ જવું હોય તો એની હાલત પણ એવી જ છે. ઝાલાસર સુધી ઓનલી ફોર રાજકોટ જિલ્લાની જેટલી હદ છે એટલામાં રસ્તો ખૂબ જ ખરાબ છે. નિલેશભાઈ નાથાભાઈ મોરબિયા, ગામ અમરકોટ. રસ્તાની હાલત તો આ તમને જીણવું કે ભાઈ આ વેગડીથી સહિત આપણે અમરકોટ સુધી રસ્તો હવે બેકાર છે. ખાડા ખબડા, ડિલિવરીનો કેસ હોય કંઈ તો લઈ જવા માટે બહુ વહમવું પડે, પ્રાઇવેટ સાધન બંધવું પડે, ધીરું આપવું પડે. અને આ કાંકરી ઉડે, મોટરસાઇકલ લઈને જતા હોય, મોટું 4 વ્હીલ નીકળે તો સાઈડમાં ભડીંગ દઈને કાંકરી ઉડે તો આપણે પગમાં લાગે. કોઈ હાલાકી કેવી છે? હાલાકી બેકાર જ છે. રસ્તો જોવા પ્રમાણે કોઈ હમું જોતું જ નથી. જાજો ટાઈમ થઈ ગયો એને. મારા નામથી શરૂઆત. મારું નામ સૌજીભાઈ, સરપંચ ઉમરકોટ.
પરિસ્થિતિ કેવી છે રોડની? રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ. કેવા છે રોડ રસ્તા? રોડ રસ્તા તો આમાં જુઓ તમે, અટાણે કેમેરો ફેરવો હોય તો ફોટા પાડી શકો છો. એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈને ક્યાંય જવાનું મન જ નથી થતું. એમ કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડી વારી. દવાખાનામાં એવું છે કે ક્યાંય જવું હોય તો એમ થાય કે ત્યાં પૂછશું ત્યાં તો આપણે રહેવું કે હાડેક આવી જાય શું થાય. આટલા બધા રસ્તા. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો ખરાબ? અમારે ઉમરકોટથી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષાયું વાળા ન આવે. એમ કે ખાડા ને ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળથી. કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડાના હિસાબે પબ્લિકને બધી તકલીફ પડે છે. એમ દર્દીની તો એને આ વાત કરી એમ કે એને ન પૂછો વાત, એવડી બધી દર્દીની હાલાકી ખરાબ છે. રથવાળું રથમાં શું થયું? રથમાં આપણે રથ રોદા આવ્યા ને એટલા બધા ખાડા વાળા રસ્તા તો રથના ઓલા પાઇપ હોય ને તૂટી ગયા. શેનો રથ હતો? મોદી સાહેબનો. પછી એ રથને અમે અહીંયા વેલ્ડિંગ વાળા અમારા નાના ગામમાં તો હોય નહીં, પછી પેટી લઈ આવ્યા ને એ બધું વેલ્ડિંગ કરાવ્યું ને એવું બધું કરાવ્યું ને પછી પાછું અમે રથ તૂટવાનું કારણ શું હતું? આ રસ્તો ખરાબ એને હિસાબે છે. નામ ને વિગત? મારું નામ ચંદુભાઈ બટુકભાઈ સરવિયા, ઉમરકોટ. શું કહેશો રસ્તા બાબતે? રસ્તા બાબતથી તો આ રસ્તો બધા જોવે જ છે. રસ્તા બાબતથી કે રસ્તામાં કોઈ કારે હાલી હગે એમ જ નથી કોઈ વ્યક્તિ. ક્યાંથી ક્યાં સુધીનો રસ્તો? ક્યાંથી એટલે અમારું ગામ ઉમરકોટથી લગાડીને તો ધોરાજી સુધી તો એમ થાય કે હાલીને વહી જાય, ગાડી ગીરે મેકી દઈ. આમ કનોણા જવું હોય તો એમ થાય કે કોઈ રોડમાં કોઈ ઠેકાણું જ નથી કે આ રોડ છે. આનાથી તો કાચો રસ્તો હોય તો આપણે એમ થાય બે તગારા ટાચ નાખીને રોદો બુરી દે. આમાં કેમ બુરી? દર્દીઓને કેવી હાલાકી? દર્દીઓ તો આમાં દર્દીઓની વાત જ પૂછવામાં. ધોરાજ જવું હોય તો દર્દીઓને એમ થાય કે આપણે દવાખાને પહોંચશું કે નહીં પહોંચી, એવી બધી હાલત ખરાબ થઈ ગઈ. રજૂઆત કરી તંત્રને? રજૂઆત બધાને કરી, આ બધા જોવે છે, રજૂઆતમાં નીકળે છે. રજૂઆત કરવા છતાં તો આ રોડ નો થઈ ગયો હોય અમારા અહીંનો. પોરબંદરમાં સદભાવના સેવા મંડળ સેવા કાર્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે, ત્યારે આ સદભાવના સેવા મંડળ દ્વારા ભાગવત સપ્તાહના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખે ઉપસ્થિત રહી આશીર્વચન મેળવ્યા હતા. પિતૃમોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો, જેમાં શ્રીધામ વૃંદાવનના શાસ્ત્રી મધુકિશોરદાસજી ભાગવત કથાનો મહિમા સમજાવ્યો હતો. પોરબંદર વ્રજવિહારી પટેલ સમાજ છાયા બિરલા રોડ ખાતે 26 ડિસેમ્બર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. અહીં ભાગવત સપ્તાહ પ્રસંગે ગોકર્ણ મહાત્મ્ય, સુખદેવ પ્રાગટ્ય, નરસિંહ અવતાર, વામન અવતાર, નંદ મહોત્સવ, ગોર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, કથા પૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમણે આશીર્વચન મેળવ્યા હતા. તો આ શ્રીમદ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં 6000 કટ્ટા જેટલી ડુંગળીની આવક થઈ છે. પૂરતા પ્રમાણમાં ડુંગળીની આવક થતાં હાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ત્યારે ફરી એક વખત સરકાર પાસે ડુંગળીની નિકાસબંધીની છૂટ અંગે માંગણી થઈ છે. હું દીપકભાઈ વ્યાસ, ધોરાજી. હાલમાં ધોરાજીની અંદર 7 થી 8 હજાર કટ્ટાની આજની આવક છે, જે અહીંના લેવલે ઘણી બધી વધારે ગણી શકાય, સવાઈ દોઢી ગણી શકાય, ડબલ કહીએ તો પણ ના કહેવાય. પરંતુ આપના માધ્યમ દ્વારા હું એવું જણાવવા માંગીશ કે હાલમાં જે વેપારીઓ જે કાંઈ ડુંગળી લે છે, દાખલા તરીકે ગઈકાલે લીધી હતી, એ ડુંગળીથી આજે 2-3 રૂપિયા ડાઉન છે, એટલે કે 20 કિલોએ 60 થી 100 રૂપિયા ડાઉન છે. વેપારી પણ લઈને મળે છે. કિસાનોને બિચારાને હાલની પરિસ્થિતિ એવી છે કે લણેલા માલ છે અને ક્યાં નાખવા, એ મોટામાં મોટો પ્રશ્ન છે. એટલે એ બિચારા ગમે તે પીછામાં જાય છે અને ગમે તે ભાવે વેચવા માટે તૈયાર થાય છે, જેના કારણે એના પણ પૈસા ઓછા થાય છે અને દરેક વેપારીઓના પણ પૈસા ઓછા થાય છે. જેવું તમે પૂછ્યું એ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં ગવર્મેન્ટે જે એક્સપોર્ટ બેન કરેલું છે, મહત્વનું કારણ આ માત્ર એક જ છે. એ ઉપરાંત ગવર્મેન્ટે પોતાની જાહેરાતો જે કરી છે એ પ્રમાણે ક્વોલિટી ગુજરાતની અંદર નથી. જે રીતે એ લોકોએ 45 mm પ્લસનો માલ માંગે છે, એના ભાવ 16, 17, 18, 20 રૂપિયા, 21 રૂપિયા સુધીના ડિક્લેર કરે છે. તો એ ભાવે તો રિટેલ બજારમાં એની પહેલા પણ વેચાતી હતી ને આજે પણ વેચે છે. તો એવા એ પોષણક્ષમ ભાવ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં લેતા નથી. તો આપના માધ્યમ દ્વારા હું એવું જણાવું, ખેડૂતો વતી, વેપારી મિત્રો વતી આ રોજગારી આપતી અને મોટી સમસ્યાઓ હલ કરતી વસ્તુ છે,
ગવર્મેન્ટ એવું પણ ન માની લે કે આ એના કારણે ભાવો વધી રહ્યા છે. માર્કેટની અંદર જ્યારે જ્યારે શોર્ટેજ હોય છે ત્યારે માલના ભાવ વધે છે અને જ્યારે જ્યારે આવકો વધારે થાય છે ત્યારે માલના ભાવો ગગડે છે. પરંતુ છેલ્લા 2 દિવસમાં ફરી ભાવ ગગડ્યા, એનું કારણ શું? એનું કારણ એ કે ઇન્ડિયાની અંદર દરેક વેપારીને અને ખેડૂતોને જે ડુંગળી પ્રત્યેનું ચાર્મિંગ જેને કહી શકાય, વેપારનું, ઉત્પાદનનું, આ બધું હટી ગયું છે. ખેડૂતના મનમાં એવું થઈ ગયું છે પહેલામાં વહેલી તકે માલનો નિકાલ કરી, અને વેપારીના મનમાં એવું થઈ ગયું છે ગમે તે ભાવે લઈએ છીએ પૈસા ઓછા થાય છે, તો વેપારીઓ પણ દૂર ભાગે છે. આજે મણના 80 થી લગાડી અને 280 સુધીના ભાવ રહ્યા ક્વોલિટી પ્રમાણે. તમારું નામ અને વિગત? મારું નામ રમેશભાઈ બચુભાઈ કોટડિયા, ગામ નાના કોટડા, તાલુકો વિસાવદર. અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે. ડુંગળી માટે વેચવા માટે ધોરાજી અમે આવ્યા છીએ, કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે, કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે. કારણ હોય તો એને ખબર હોય. પછી અમારી બાજુમાં વિસાવદર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા, પણ અમને આશા હતી, આશા માથે પાણી ફરી ગયું, કારણ કે ભાવ કાંઈ નહીં એમ. 50 થી 250 રૂપિયા એમ. એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ. વેચવી અમને પરવડે જ નહીં. ટ્રાન્સપોર્ટ નહીં ન નીકળે, કારણ કે ટ્રાન્સપોર્ટના ન નીકળે એમ. ટ્રાન્સપોર્ટ તો કારણ કે ત્યાંથી ભરીને આવીને ભાઈ, તો આ જો 50 કટ્ટાના 2500 રૂપિયા ભાડું લીધું એમ. તે પછી અમે આવવાની, જો કાલે આવ્યા નાખવા, પાછા અત્યારે અમે આવ્યા, એટલે આ ખર્ચા અમારા ગણો. એટલે આ ખર્ચામાં અમને કાંઈ પરવડે નહીં એમ, કારણ કે ભાવ કાંઈ નહીં એમ. 50 થી 250 રૂપિયા સુધી. જતા જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર વહીવટી તંત્રએ બળેજ ગામે વધુ બેકાયદેસર ખાણો પકડી ખાણ ખનીજ વિભાગનું ભાદર નદીની રેતી ચોરી બાબતે પણ ભેદી મૌન. ખાપરના 2 શખ્સોએ માતા પુત્રની હત્યાની આપી ધમકી. જમીન વેચાણના બંદૂકમાં ધમકી આપનાર બંને શખ્સોની અટકાયત. પોરબંદરમાંથી દીપડો પકડવા રાજ્યના વનમંત્રી સમક્ષ કોંગ્રેસની માંગ. વન વિભાગ દીપડાને 1 માસથી નહીં પકડી શકતા રોષ. ધોરાજીના વેગડીથી ઉમરકોટ સુધીનો રસ્તો અતિ બિસ્માર બન્યો. સરકારની ગતિશીલ ગુજરાતની વાતો સામે ઉઠ્યા સવાલ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.